હાથથી ગત 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 પછી ફરી દેખો ગત 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 હવે આ પગથિયું આવી એટલે અહીંયા એટલો બધો આનંદ અનુભવ થાય, થકાય નહીં આપણને. ગમે એટલા ચડીએ ગમે ઉતરીએ તો બી થકાતું નથી દોસ્તો. અને માણસની ઉંચમ ક્યારે આવે કે ના 2 પગલાં ભરી અને ઊભું રહી જાય એ તો સારું લાગે, થાકી જાય ને દોસ્તો. હવે આ બાજુનો નજારો તમે જોઈ લો. અહીંયા બી સુવિધા કેટલી જોરદાર ફાઇન લાગે છે. દેખો બેસવા માટેની કોઈ સુવિધા આપેલી છે હે ને, કેટલી મસ્ત સુંદર લાગે છે. આવું કંઈક ધામની અંદર, પાવાગઢની અંદર આવી રીતે એના બી મસ્ત નજારો છે દોસ્તો. આ દિવાલ બનાવેલી છે છોટી સી પ્યારી છે, ઓર રીલિંગ જેને કહેવામાં આવે રીલિંગ, તો રીલિંગને પકડીને બી માણસ આધારે બહુ સડા જેવું છે એટલે અહીંયા પકડીને બી ઊભો રહે. અમે બી એવી રીતનો નજારો છે કંઈક. તો અમે ઉતરી રહ્યા છીએ અત્યારે હાલમાં. નીચે જશું ગામ બાજુ, અને ગામ આ બાજુ નજર આવતું હશે તમે. આ બાજુ થઈને અમે જવાના છે. સામે બી ગેટ જેવું લાગે છે કંઈક દોસ્તો. એ ગેટની અંદર થઈને આપણે નીકળશું હાલમાં. કેવી મસ્ત સુવિધા આપેલી છે દોસ્તો અહીંયા, અને સારું અને મસ્ત લાગે છે. લીમડા, આ લીમડાનું વાતાવરણ કેવું જોરદાર લાગે. સામે જવો દોસ્તો, કેટલો નજારો જોરદાર લાગે છે દોસ્તો. અહીંયા જે ગેટ બનાવેલા છે ને એમાં સુવિધા એવી બી છે અહીંયા બેસવા માટેની દોસ્તો. થાકી જાય એટલે માણસ બેસી જાય, એટલે કેટલું સુંદર લાગે છે, મજા આવે એવું લાગે છે. સામેનો નજારો જોવો. જ્યારે ઉતરીને આવ્યા આ મેદાનની અંદરનો બ્લોક તમને જોવા મળશે. એ મેદાનમાં થઈને તમે આવ્યા અને સીધા મહાદેવના દર્શન કર્યા. મહાદેવની પ્રતિમા બહુ મોટી છે, એના બી બ્લોક આપણે બનાવ્યા. અને પહેલાં કરતાં બીજું ઝાડવું એક બીજું આ ફેર બીજું જોવા મળ્યું આપણને, જે તમને ફળ બતાવ્યા હતા મેં. હા, તો એવું ને એવું ઝાડવું બીજું છે. કેટલો બધો ઢાળ છે અહીંયા, પણ સુવિધા અને સીડીઓ બહુ સારી છે દોસ્તો. અહીંયા સારામાં સારી સીડીઓ મને એ બેસ્ટ લાગી. થોડુંક ચાલવાનું, થોડુંક દાદા પાછા દોડી રહેશે, થોડુંક ચાલવાનું, થોડુંક હાથથી ગત 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 પછી ફરી દેખો ગત ગત હવે આ પગથિયું આવી ગયું એટલે અહીંયા એટલો બધો આનંદ અનુભવ થાય, થકાય નહીં આપણને. ગમે એટલા ચડીએ ગમે ઉતરીએ તો બી થકાતું નથી દોસ્તો. એ ઉંચમ ક્યારે આવે કે ના 2 પગલાં ભરી અને ઊભું રહી જાય એ તો સારું લાગે, થાકી જાય ને દોસ્તો. હવે આ બાજુનો નજારો તમે જોઈ લો, કેમ કે અહીંયાથી અમે આવ્યા છે. આ બાજુ રોડ છે, આ ગામ છે જે આવ્યા છે એનું. આ કયું ફળ છે? કોયલ ફૂલ. અહીં કોયલ ફૂલ. કોયલ ફૂલ. કયું? હા, કોયલ ફૂલ. એવું છે કોયલ ફૂલ. કોયલ ફૂલ. બરાબર બરાબર. એટલે ઘણી બધી વનસ્પતિ છે, ઘણું બધું તમને જોવા મળશે અને ઘણું બધું સંગ્રહ છે. મજા લો, આનંદ લો. અમારા બ્લોગને માધ્યમથી બી તમે આનંદ લઈ શકો છો દોસ્તો. અહીંયા દેવ લોકો કેવી રીતે તપસ્યા કરી હશે તારે આ બન્યું છે સ્થળ ફરવા લાયક, જોવા લાયક. અને અમે જે આવ્યા હતા દોસ્તો એનું એ ધતોરો છે એ કેટલી ખબર નથી. આમ બે ટોસ દેખાય છે, તમને દેખાડો. ટોસ, આ ટોસની બાજુમાં અમે આની ઉપર થઈને અમે નીકળ્યા હતા. કેટલી ઉપર રહી ગઈ દોસ્તો. હા ને, આમથી અમે ઉતરી રહ્યા છે દેખાય તમને. તો અમે હવે નીચે જઈએ. આવો નજારો ક્યાંક જોવા મળે દોસ્તો, વારા ઘડીએ નહીં જોવા મળે. હા, મોટી અડુસી ગણાય. હા, બહુ મોટા થઈ ગયા. આવું પર્યાવરણ હોય ને દોસ્તો તો આવી જિંદગી આપણને અનુભવ થઈ જાય કે ના હવે આપણે કંઈક. હા, શું છે? આ તો કોઈ જંગલી શું નામ છે એનું? હા, એક જ પાન થાય. એક વેલા જેવું લાગે છે. હા હા, ના જોઈ લીધું મેં ઝૂમ કરી. હા, એક પાન થાય છે દોસ્તો. શું છે એનું નામ એ પણ તમે જણાવજો. હા હા, પછી એક ઝાડવું બીજું બી અહીં આવ્યું છે, એના બી ફૂલ અલગ છે અને ફળ બી અલગ છે. આ જોઈ લો.
આ કઈ રીતનું ઝાડ છે અને એ શું કહેવામાં આવે છે એ ખબર નથી આપણને. મેં 2-3 વિડીયો આના બ્લોગ બનાવ્યા છે, જોઈ લો. આ ઝાડો શેનું છે એ ખબર નથી આપણને. તો ચાલો તમને આગળ લઈ જાઉં. આપણે જે મહાદેવના દર્શન કરીને આવેલા દોસ્તો એ પણ આવી ગયું છે અત્યારે. જુઓ તમને બતાવું, અહીંયા આપણે દર્શન કરીને આવેલા. જો મહાદેવની પ્રતિમા અહીંયા લાગેલી છે, કેટલી જોરદાર લાગે છે ને. હું તમને ઝૂમ કરીને બી બતાવી દીધી. આવા સ્થળો માણસોને કેટલું બધું આનંદ મંગલ કરે છે, હે ને દોસ્તો. અહીંયા અમે નીચે ઉતર્યા છે, હવે આગળ જઈશું. હવે જોઈ લો દોસ્તો ગામનો નજારો. આ ગામ છે, જો પાટણ વાવ ગામ. અને અહીં સીડી જુઓ તમે દોસ્તો, કેટલી મસ્ત સીડીઓ. અને એમાં લપસાય નહીં એના માટે કંઈક આખા પાડેલા છે જાળી ઠોકીને. અને આ 3જા નંબરનો ગેટ બીજો આવ્યો. અને જે બી અહીંયા આવે માણસ તો એનું મન બિલકુલ મૂડ ફ્રેશ થઈ જાય દોસ્તો, બિલકુલ આનંદ અનુભવે. વિશાળ ડુંગરની પ્રતિમા તમે દેખો. હા, અંદર ઝરણા આ તે બધું હશે પણ આપણથી નજીક જવા એમ નથી ને. ત્યાં ચડાય બી ચડાતું હતું, આપણે જઈ આવીએ ચડાતું. એ બાજુ અમે ગયેલા પેલી બાજુ, પણ એની નજીક એની ઉપર આપણથી નથી જવાતું. બીજા સ્થળ ઉપર આપણે બધે ફરી આવે. શું કહેવું બાપુ? બીજા સ્થળ પર આપણે બધે ફરી આવ્યા, પણ આ જે ડુંગર ખરો ને પથ્થરવાળો, એના પર ને પેલી બાજુ બંને બાજુ આપણથી નહીં જવાય, કેમ કે રસ્તો નથી ને. રસ્તો તો જવાય દોસ્તો, રસ્તા વગર ન ઇમ્પોસિબલ. આ ગામનું દ્રશ્ય, નજારો, ગામનો નજારો અને દ્રશ્ય કેટલું સુંદર લાગે છે. આ બીજી ગેટ આવી ગઈ, 3જી નંબરની ગેટ છે. બધી ખાસી બધી અલગ અલગ ગામડાની ગેટો બનાવેલી છે, નામ સાથે બનાવેલી છે. આમાં તત્તી બી લગાડેલી છે. તો જે માણસો એમના બાપ દાદાની યાદગીરી માટે લગાવતા હશે એમનું નામ સાથે અહીંયા મૂકેલું હોય છે દોસ્તો. તો આ સ્થળ ઉપર તમને જોવા મળશે કે ભાઈ જે બી માણસો અમુક પ્રતિમાઓ એમના મા બાપનું કે દાદા દાદી એ બી સ્થળ પર આવી રીતે જાણકારી મૂકતા હોય છે, કંઈક આગળની પેઢી જાગૃત રહે અને અનુભવે કે અમારા બાપ દાદાની આવી રીતના ગેટ બનાવેલા છે સુવિધા માટે. કોઈ બી માણસ અહીંથી આવે તો થાકી જાય એટલે 4 બાકડા મૂકેલા છે, અહીંયા બેસી જાય, થોડીક વાર આનંદ અનુભવે, એટલે લોકોની બી આત્માને શાંતિ મળે. એટલે બહુ કેટલું બધું ગુણ કહેવાય એની અંદર, તારે વિચાર કરીને મૂક્યું છે ને દોસ્તો. એટલે આવું હંમેશા માટે કરવું છે. આપણા માણસોને જે બી અને આપણા માણસો શું કરે છે કે જ્યારે બાળ્યું અને ગંગામાં પવિત્ર કરી દેતા એમના અસ્તિત્વ, એટલે પૂરું. અહીંયા એવું પૂરું નહીં. કદાચ અમુક માણસો પતરીના રૂપે ગાંથલા મૂકતા હશે. અહીંયા કંઈક અલગ જોવા મળ્યું મને, અને અલગ એ જોવા મળ્યું, મને સમજવા મળ્યું કે એના નામના ગેટ બનાવેલા છે. લોકો આવી બે એનો અનુભવ કરે, ફલાણી જગ્યાનું છે, વાંચે, બોર્ડ બી મારેલો છે. તમે વિચાર કરો દોસ્તો કે આવું આપણે કોઈક ધામ પસંદ કરીએ, કોઈક માણસો વાંચે તો એની યાદગીરી રહે દોસ્તો. પૈસા તો લાખો આવ્યા, લાખો ગયા, લાખો કમાઈ રહ્યા, લાખો ભિખારી બી છે. હું એમ નથી કહેતો બધા પાસે પૈસા છે, બધા લખપતિ છે, અમુક ગરીબ બી હશે. તો ઘણા માણસોનો પ્રોબ્લેમ આવી રીતના કંઈક ને કંઈક રીતે હોય છે, પણ આવું કંઈક કરેલો તો યાદ કરી લોકો પાછળથી. અમે પાટણવાવ ગામની નજીક આવી પહોંચી ગયા, નીચે ઉતરી ગયા. હવે આ બીજા ગેટ આવી ગયો છે, પહેલા નંબરનો. નીચેથી ચડતા આપણને પહેલો નંબર જોવા મળશે. હા, ઘણા બધા એવા ઝાડકા મળ્યા છે આપણને જોવા. આ બ્લોકમાં લીધા છે આપણે, વાંધો નહીં. કેટલી સુવિધા અને જોરદાર સારું લાગે છે દોસ્તો. અહીંયા વળવાનું બી કેવી રીતે, અહીંયા જવાનું આવવાનું કેવી વ્યવસ્થા કરેલી છે. સામેનો નજારો આ છેલ્લી વખત તમે જોઈ લો, આ રીતનો છે. અહીંયા બી સુવિધા કેટલી જોરદાર ફાઇન લાગે છે. દેખો, આ એમના નામ છે બાપ દાદાના, કોને ભણાયા છે એ બી લખેલું છે, બોર્ડ મારેલા છે, તત્તી લગાડેલી છે.
એની સુવિધા આ કેવી ન્યારું છે વસ્તુ બેસવા માટેની કેવી સુવિધા આપેલી છે હે ને કેટલી મસ્ત સુંદર લાગે છે. આવું કંઈક ધામની અંદર પાવાગઢની અંદર આવી રીતે કંઈક વ્યવસ્થા હોય માણસ તો બેસી જાય. ત્યાં મોટા મોટા જ્યાં બેસાય ને એવું અમુક કરેલું છે. કે આ કોક પરિવારે બનાવેલું છે પહેલા નંબરનો કેક. આમાં નામ બી લખેલું છે મનુભાઈ નટવરલા. કયા ગામના જે હોય તે વાંધો નહીં આપણે, પણ બહુ સારી છે વ્યવસ્થા કરી. અને અહીંયા તમે ઉતરીતા થાકી જાઓ તો બી અહીં પાણીની વ્યવસ્થા છે, ગિલાસ બી મૂકેલા છે અને પાણી ચાલુ છે, પરબ છે અહીંયા, બરાબર. તો અહીંયા અમારા પગથિયા પૂરા થાય છે, અમારી યાત્રા બી અહીંથી પૂરી થાય છે. અને આ રસ્તો કઈ જાય છે એ અમને ખબર નથી. આ રસ્તો કઈ જશે બાપુ? આ રસ્તો કઈ જાય છે? આ રસ્તો ઉપર જતો હશે નહીં? હા, એ ઉપર જતો હશે, ટ્રેક્ટર રાતે જતો હશે. બ્લોક વિશે શું કહેવું છે હવે? આ બ્લોકની સમાપ્ત આપતી હતી, બહુ મોટો થઈ જશે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવા નવા બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલની લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો, ફોલો કરજો. અને આવા નવા ધામ જોવા માટે અમને કમેન્ટ જરૂર કરજો. દોસ્તો બાય બાય, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. સૌથી રજા.